પલસાણા બારડોલી નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના 7 ઇજાગ્રસ્ત, એક મહિલાનું મોત નીપજ્યું. પલસાણાના એના ગામ નજીક આવેલા ધામરોદ ગામના પુલ ઉપર 3 કાર વચ્ચે થયો અકસ્માત. મારુતિ અર્ટિગા કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી હાઈવેના ડિવાઈડર કૂદી જતા સામે આવેલ કાર સાથે ધડાકાભેર અથડાયા. અકસ્માતમાં 3 કારમાં સવાર 7 જેટલા લોકો થયા ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તમાંથી એક મહિલાને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં થયું મોત. 4 ઇજાગ્રસ્તને બારડોલી હોસ્પિટલમાં ખસેડવા જ્યારે અન્ય બીજા 2 બાળકો સહિતનાને પલસાણા હોસ્પિટલ ખસેડાયા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત સુરતના પૂણા ગામના ડાયનગર સોસાયટીના રહીશ હોવાની માહિતી રવિવારે સાંજે 5 વાગે પ્રાપ્ત થઈ. ઘટનાની જાણ પલસાણા પોલીસને થતાં ઘટનાસ્થળે દોડી આવી ટ્રાફિક ભારણ હળવું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.